રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે અને એટલા માટે ભાજપના ચારેય ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં નામાંકન નોંધાવશે। બપોરે 12 વાગ્યા બાદ ચારેય ઉમેદવારો ફોર્મ ભરશે। રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર ફોર્મ ભરશે। જીતેન્દ્ર કનજારિયા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને તેમની ઉપસ્થિતિમાં જ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ શુકરમા પણ હાજર રહેશે। 11મી જૂનના રોજ ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। સંખ્યાબળના આધારે ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થશે। आज मुद्दे વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે। લાઈવ દર્શલ, ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાજ્યસભાના ઉમેદવાર તો જાહેર કરી દીધા અને આજે છેલ્લો દિવસ છે ઉમેદવારી ફોર્મ નોંધાવવાનો। આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે। શું કઈ વિગતો ત્યાંથી સામે આવી રહી છે? કોણ કોણ સાથે રહેશે? કયા પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી શકે? जी आज राज्यसभा जो उम्मीदवारों जो फॉर्म भरवाना है तेमनी साथे राज्यना मुख्यमंत्री, नायब मुख्यमंत्री, प्रदेश प्रमुख तेओनी हाजरी जे छे रहेवानी छे। साथे ए जे उम्मीदवारों जे छे तेमनी साथेना ए कार्यकर्ताओं पण तेमनी साथे जशे अने फॉर्म भरशे। मारी साथे ए चार उम्मीदवारोमांथी एक ए मुकेश राठवा जे छे तेओ जोड़ाया छे जे आदिवासी समाजमांथी छे। मुकेश भाई शुं कहेशो, एक आदिवासी समाज के जेने कई रीते अत्यार सुधी जोता हता, एक शिक्षित क्यांक शिक्षणनो एक अभाव, आप शिक्षित छो, उम्मीदवारी જ્યારે આજે છે, હવે આગળ કયા પ્રકારે એક આપ પ્રતિનિધિત્વ કરવાના છો, શું છે? કારણ કે એક વાત છે કે બિનહરીફ આ ચારે ચાર એ ચૂંટાઈને આવવાની છે એ જગ્યા। વર્ષો પહેલાં ભારતીય રાજનીતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ એકાત્મ માનવવાદ અને અંત્યોદયની વિકાસ માટેની વાત કરી હતી। ત્યારે કોઈને કલ્પના નહોતી કે જ્યારે વર્ષો બાદ એક જનજાતિ વિસ્તારના છેવાડાના માનવીની વ્યક્તિની પસંદગી કરશે। હું પણ ગુજરાતના એક સામાન્ય અંતરિયાળ વિસ્તાર એક સમાજની અંતિમ વ્યક્તિને આજે દેશના નીતિ નિર્ધારણમાં મારે સહભાગ લેવા જવાનું છે। ત્યારે આજે એ સપના સાકાર થતું હોય એવું લાગે છે। અને જેવી રીતે નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગુજરાતની અંદર શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે જનજાતિ વિસ્તારમાં ખૂબ સારું કામ થયું છે અને એમાંથી હું જ્યારે શિક્ષિત બનીને આજે એક પીએચડીનો અભ્યાસ કરીને દેશમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સાથે કામ કરવાનું જ્યારે અવસર મળ્યો છે ત્યારે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે હું પણ એક ઈશ્વરનો પણ આભાર કે મને એને પસંદ કર્યો છે। મુકેશભાઈ, આપણે જોયું છે કે આ પાર્ટી એવી છે કે કોઈ પણ ઇલેક્શન હોય, એક કાર્યકર્તા, એ નીચલો કાર્યકર્તા કે જે સાયકલ પણ ચલાવતો હોય, રિક્ષા પણ ચલાવતો હોય, એને એક સારી એવી જગ્યા આપે છે। આપને પણ એક શોધીને આ એક જગ્યા આપી છે। આપને એક અંદાજ હતો કે આવી એક જવાબદારી, એક તક જે છે આપને મળશે? આપ ઘણા સમયથી આ પાર્ટી સાથે જોડાયેલા છો ત્યારે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તા આધારિત પાર્ટી છે અને કાર્યકર્તાને એ પ્રકારના તૈયાર કરવામાં આવે છે કે સમાજ અને દેશનું નેતૃત્વ અને કામ કરી શકે। અને એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ મને અનેક પ્રકારના સંસ્કારોનું સિંચન કર્યું છે, વ્યવસ્થાનું સિંચન કર્યું છે અને જેના આધારે મારી પસંદગી કરી છે અને એમના વિશ્વાસમાં હું ખરો ઉતરીશ એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। આવો ક્યારે અપેક્ષા હતી? ભારતીય જનતા પાર્ટીમાં મારા માટે તો એટલું હતું કે રેલી કરવી, ઝંડા લગાવવા, કાર્યક્રમનું વ્યવસ્થાપન કરવું, કોઈ ચૂંટણી આવે તો એને જીતવા માટે મહેનત કરી અને કરવી। પાર્ટી જે પણ કોઈ કામ કે એ જ પ્રકારનો વિચાર કર્યો હતો। આટલા પ્રકારની મોટી જવાબદારી આપે એવું તો અમે વિચાર્યું જ નહોતું, પરંતુ વ્યવસ્થાના આવી ગયું અને જ્યારે જાહેરાત કરી ત્યારે મને ખબર નહીં, પરંતુ કાર્યકર્તાઓનો ફોન આવે ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે આવી મોટી જવાબદારી મને સોંપી છે। 11 તારીખે એ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે, ત્યારે એ પરિણામ સ્પષ્ટ થઈ જશે। એ બાદનું આપનું કામ શું રહેશે? એ કયા કામને તમે આગળ વધારવાના છો? ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીજીએ 2047 સુધી આ દેશ માટે એક વિઝન આપ્યું છે। એ વિઝન સક્સેસ થાય એના માટે અમારે આગળ વધવાનું છે। યુવા ચહેરા છે, નવા ચહેરા છે અંદર દેશના વર્તમાન દુનિયાની અંદર સૌથી યુવા ભારત દેશ છે, એમાં યુવાનો આગળ આવશે અને યુવાનોમાં ઉર્જા હોય છે અને કામ કરવાની શક્તિ હોય છે। એના આધારે કામમાં ગતિ મળશે અને દેશ એ રીતે યુવા જે રીતે આગળ વધે છે એમાં ઉર્જા હોય છે એ પ્રકારે દેશ પણ ઉર્જાનો બનીને આગળ વધશે। સમાજને આવરી લેતા ચારે ઉમેદવાર જી આ હતા એ ઉમેદવાર જેઓએ વાત કરી એમના કામની, એ પાર્ટીની। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।